નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિદાય પહેલા વાવાઝોડાની આગાહી એટલે કે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। નવરાત્રી દરમિયાન વરસાદ અને ગરમી રહેશે, આમ નવરાત્રી દરમિયાન રમતવીરોની મજા બગાડી શકે છે। નવરાત્રી દરમિયાન વરસાદ સાથે ગરમી પણ રહેશે। 27 સપ્ટેમ્બર 5 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું થશે। 10 થી 12 ઓક્ટોબર દરમિયાન વરસાદના ઝાપટા પડશે અને સપ્ટેમ્બર અંતમાં ચોમાસું વિદાય છતાં વરસાદ પડી શકે છે। જે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 25 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતના વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂતોની મોટી રાહત, ટેકાના ભાવ રજીસ્ટ્રેશન મુદત વધારી એટલે કે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે કે રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા ખરીફ પાકને ટેકાના ભાવ ખરીદવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન મુદત 22 સપ્ટેમ્બર સુધી વધારી લીધી છે। આ પહેલા 15 સપ્ટેમ્બર સુધી મુદ્દા હતી, પરંતુ અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ખેડૂતોએ સમુદ્ર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં હજુ અનેક તક મળી નથી, તેથી આ મુદત વધારવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને ખેતી પાકનું નુકસાન, ખેડૂતોને સહાયની માંગ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા અતિ ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાઓમાં નદી નાળા છલકાઈ ગયા છે। અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જીવોને પ્રભાવિત થયું છે। સૌથી વધુ નુકસાન ખેડૂતોને સહન કરવું પડી રહ્યું છે। ત્યારે મિત્રો કારણ કે ખેડૂતોને ઉભા પાકનું પૂરના પાણી ગરકાવ થઈને સંપૂર્ણ નષ્ટ થયા છે। જિલ્લાઓમાં મોટા ભાગના ખેડૂતોને મગફળી, ચોમાસું બાજરી, તલ, કપાસ, સોયાબીન જેવા પાકો ખેતી કરતા હોય, હાલ વરસાદ અને પૂરથી આ પાકોનું લાખો રૂપિયાનું નુકસાન થયું છે। પાક નિષ્ફળ થતા ખેડૂતોને હવે ભારે આર્થિક સંકટ આવી ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ, પગાર સીધો આટલો વધારો થશે એટલે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલા કેન્દ્ર કર્મચારીઓ અને પેન્શન રાહત સમાચાર આપી શકે છે। જે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહતના 3% વધારો જાહેર કરી શકે છે। આ વધારો જુલાઈ 2025 થી અમલ માનવામાં આવશે અને કર્મચારીઓ અને પેન્શનો ઓક્ટોબર પગાર અથવા તો પેન્શનમાં છેલ્લા 3 મહિનામાં પૈસા પણ એક સાથે મળશે। સરકાર વર્ષ 2 વાર ડીએમાં સુધારો કરે છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો જૂની કાર માલિકો માટે બેડ ન્યૂઝ એટલે કે જો તમારી પાસે 20 વર્ષથી જૂની કાર છે તો તમારા માટે ખરાબ સમાચાર છે, કારણ કે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 20 વર્ષથી વધુ જૂન ખાનગી વાહનો અને 15 વર્ષથી જૂની કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। હવે ફિટનેસ ટેસ્ટ માટે 2600 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ટ્રક અને બસો માટે આ ફ્રી 25,000 રૂપિયા રહેશે। કોમર્શિયલ વાહનો માટે અલગ અલગ ફ્રી સ્લેબ બનાવવામાં વિચારણ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો જીએસટી દર ઘટાડા પછી જાણો તમને શું ફાયદો થશે એટલે કે મોદી સરકાર તાજેતરમાં જીએસટી સુધારા હેઠળ ઘણા મહત્વ ફેરફાર કર્યા છે। તેનો ઉદ્દેશ સામાન્ય માણસોને રોજિંદા જીવન વપરાતી વસ્તુઓ વધુ સસ્તી બનાવવાનો છે। આ સુધારાઓ હેઠળ જીએસટી કાઉન્સિલ ઘણી વસ્તુઓ પરના કર દરોમાં ઘટાડો કર્યો છે અને ફક્ત 5% અને 18% બે કર દરોને મંજૂરી આપી છે। નવા દર 22 સપ્ટેમ્બરમાં અમલમાં આવશે। આનાથી બિસ્કિટ, સાબુ અને ટૂથપેસ્ટ જેવી ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે। પીએમ મોદી 20 સપ્ટેમ્બર ભાવનગરની મુલાકાત લેશે, જ્યાં તેઓ જહાર મેદાનમાં જાહેર સભા અને રોડ શો યોજાશે। આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યનું ખાતરમુહૂર્ત અને લોકાર્પણ કરાશે, જેનો હેતુ પોર્ટલ અને શિપિંગ ક્ષેત્ર પ્રોત્સાહન આપવાનો છે। આ કાર્યક્રમ તૈયાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને ભાજપ સંકટ બની સક્રિય છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો હેલ્મેટમાંથી મુક્તિ નવી જાહેરાત એટલે કે ગુજરાતના મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે।
પોલીસ દ્વારા હેલ્મેટ વિના વાહન ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવતા લોકો રોષ ભરાયા હતા. લોકોને નારાજગીરી જોતા ભાજપ ધારાસભ્ય ગૃહમંત્રી રજૂઆત કરી હતી. ત્યારે બાદ રાજ્ય સરકારનો નિર્ણય લીધો હતો કે હેલ્મેટ અભિયાન ચાલુ રખાશે અને દંડ જગ્યાએ ગુલાબ આપી જાગૃત ફેલાવવાનો પ્રયાસ કરાશે. હવે રાજકોટ બાદ સુરતમાં પણ લોકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સિંગતેલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો, એટલે કે તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલો ડબ્બાનો ભાવ 2360 થી વધીને 2390 થયો છે. રાજ્યના 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન છતાં ભાવ વધ્યા છે. 2025ની આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા કાપલિયા એમપીએમસી ખાતે 1 કરોડ વધુ ખર્ચ સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થઈ છે. મંત્રી જગદીશ વિશ્વકર્માનો માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે આ પહેલ શરૂ થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, જનધન યોજના 14 કરોડ ખાતા નિષ્ફળ, એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. યોજના હેઠળ ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવેલા 56 કરોડ ખાતાઓમાંથી લગભગ 1/4 એટલે કે 14 કરોડ ખાતા નિષ્ફળ થઈ ગયા છે. જોકે ગરીબો રાજ્યોમાં આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહી છે. યુપી, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના 12 મોટા રાજ્યોમાં દરેક ખાતામાં જમા થતી સરેરાશ રકમ 5000 રૂપિયા ઓછી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થો ઘટાડો, એટલે કે રાજ્ય નાગરિકો પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફ્રૂટ પોષણ આપવા ભાગરૂપે સપ્ટેમ્બર મહિનામાં ફરી રેશન કાર્ડ ધારકોને 2 કિલો બાજરી વિતરણ કરાશે. જો કે આ માટે કાર્ડ ધારકો દર મહિને 3 કિલો ચોખા મળતા હતા તે ઘટાડીને 1 કિલો કરી નાખવામાં આવ્યા છે. તેના કારણે ગુજરાત પરિવારોને ચોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય, એટલે કે મુખ્યમંત્રી મહિલાઓને ઉત્સવ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આવી છે. જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે 1 લાખ રૂપિયા સુધી વ્યાજ મુક્તિ લોન આપવામાં આવે છે. 5 વર્ષ સમયગાળાનો ચૂકવવાની સુવિધા આપવામાં આવે છે. સરકાર સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક 6% સબસિડી આપે છે. મહિલાઓને વ્યવસાય તાલીમ આપવામાં આવે છે. પાત્ર 18 વર્ષ તેથી વધુ હોવી જોઈએ. ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ હોવું જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને 3000નો હપ્તો ખાતામાં જમા, એટલે કે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાભ લો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. પીએમ કિસાન નિધિ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકો દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે. જીવનમાં મહત્વ તબક્કા ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવામાં આવશ્યક છે. અન્યથા તમને માનધન યોજના લાભ નહીં મળે.